નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડનું બહુ મોટા લેક્ચરની અંદર આપણે નામકરણ શીખેલા. હવે આજે અહીંથી આપણે શીખવાના છીએ એની બનાવટ ને એ બધું. તો પહેલો ક્વેશ્ચન છે, કાર્બોનિલ સમૂહનું બંધારણ કેવું હોય? ચાલો જો, કાર્બોનિલ સમૂહનું બંધારણ કયા ટાઈપનું હોય છે જોઈએ, કેવી રીતનું એનું બંધારણ છે. હવે તમે જુઓ, કાર્બોનિલ કાર્બન એટલે શું? તો કે કાર્બન ડબલ બંધ ઓક્સિજન, બરાબર? આવી રીતનું એનું બંધારણ હોય. તો એમાં આ જે કાર્બન હોય ને વિદ્યાર્થી મિત્રો, એની પાસે sp2 સંકરણ હોય. sp2 સંકરણ એ શું કરે છે? ધરાવે છે. હવે એ sp2 સંકરણ હોય એટલે એમાં 3 sp2 સંકૃત કક્ષક હોય. 3 sp2 સંકૃત કક્ષક આવેલી હોય. એ ત્રણેય sp2 સંકૃત કક્ષક એક એક સિગ્મા બંધ બનાવે, એટલે ટોટલ 3 સિગ્મા બંધ બને. જો એક આ સિગ્મા બંધ, એક આ અને એક આ ઉપર અથવા નીચે, 3 સિગ્મા બંધ શું કરે છે? બનાવે છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અને એમાં ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ચોથો જે ખાસ કરીને જે એમાં 3 sp2 સંકૃત કક્ષક છે, એમાં એક ખાલી પી કક્ષક બચે. ખાલી પી કક્ષક, બરાબર? એક ખાલી પી કક્ષક, કાર્બનની ખાલી પી કક્ષક ઓક્સિજનની પી કક્ષક સાથે, ઓક્સિજનની પી કક્ષક સાથે સમિશ્રણ પામીને એક પાઈબંધ બનાવે છે. એક પાઈબંધ શું કરે છે? બનાવે. તો આ એણે એક પાઈબંધ શું કર્યો? બનાવ્યો. સમજો, જો આને બાયોલોજી આપણે ડાયાગ્રામથી દર્શાવવું હોય તો આ કાર્બન 3 sp2 કંકૃત સિગ્મા કક્ષક. હવે એની 2pz કક્ષક છે કે જેણે સંકરણમાં ભાગ નથી લીધો, એ આ રીતે દર્શાવી. તો ઓક્સિજન પાસે 2 લોન પેર હોય, બરાબર? અને એની જે ખાલી પી કક્ષક હોય એ આ રીતે, બરાબર? અહીંયા આ બંને કક્ષક વચ્ચે ઓવરલેપિંગ થાય, સાઈડ ઓવરલેપિંગ, એટલે પાઈબંધ બને. જો આ વાદળ છે આખું, એટલે ઉપર પાઈબંધ નીચે પાઈબંધ એવું ન હોય, ઉપર બનાવે અથવા નીચે બનાવે, તો એ શું બનાવે છે? પાઈબંધ. ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ, કે આ ત્રણેય કાર્બન જે છે એ એક કાર્બન છે એ sp2 સંકૃત કક્ષક ધરાવે. sp2 સંકૃત કક્ષકનો આકાર સમતલીય ત્રિકોણ હોય, બરાબર? એટલે આ ત્રણેય સિગ્મા બંધ જે છે ને એ એક જ સમતલમાં હોય છે. અને એનું આ પાઈ વાદળ જે છે, પાઈબંધનું પાઈ ઇલેક્ટ્રોન વાદળ, આ સમતલની ઉપર અથવા સમતલની ક્યાં હોય છે? નીચે હોય છે. અને sp2 સંકરણને કારણે એનો બંધકોણ 120 અંશનો હોય એવી અપેક્ષા રાખવામાં આવી છે. એટલે એનો બંધકોણ, બરાબર, 120 અંશનો છે એવું માનવામાં આવે છે. હવે આને એકદમ સિમ્પલ લોજિકલ ક્વેશ્ચનથી લખવાનું. શું? કાર્બોનિલ કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે, તેથી કાર્બન પરમાણુ પાસે 3 sp2 સંકૃત કક્ષક હોય છે જે 3 સિગ્મા બંધ બનાવે છે. કાર્બન પરમાણુનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન અથવા કાર્બનની ખાલી પી કક્ષક ઓક્સિજનની પી કક્ષક સાથે સમિશ્રણ પામી અને એક પાઈબંધ બનાવે છે. એક પાઈબંધ પણ શું કરે છે? બનાવે છે, બરાબર? પછી લખવાનું, કાર્બન sp2 સંકરણ ધરાવતું હોવાને કારણે ત્રણેય સિગ્મા બંધ એક જ સમતલમાં આવેલા હોય છે. ત્રણેય સિગ્મા બંધ એક જ સમતલની અંદર આવેલા હોય છે. ત્રણેય સિગ્મા બંધ એક જ સમતલમાં આવેલા હોય છે. પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ સમતલની ઉપર અથવા સમતલની નીચે હોય છે. સમતલીય ત્રિકોણ બંધારણની જેમ આમાં પણ બંધકોણ 120 અંશનો હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે,
તો આ કાર્બોનિલ સમૂહનું આખું શું છે બંધારણ. જો તમને બધાને ખબર છે કાર્બન ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં હોય ત્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું હોય 2s2 2p2 હોય ને એની જગ્યાએ 2s1 થઈ જાય અને 2p3 થઈ જાય. બરાબર, આવી રીતના 2p3 થઈ જશે. બરાબર, એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી જાય. હવે 2p3 થવાને કારણે એમાં ધ્યાન રાખજો ખાસ. બરાબર, આ એસ કક્ષક અને આ 2p કક્ષક આ સંકરણ કરે. સંકરણ કરી બરાબર અને શું થાય sp2 સંકૃત કક્ષક બનાવે. સકૃત કક્ષક બનાવે જે સિગ્મા બંધ બનાવે. અને જે આ બાકી ખાલી જે હતી ને જેણે સંકરણમાં ભાગ નથી લીધો એ ઓક્સિજન સાથે સમિશ્રણ પામી. ઓક્સિજન સાથે સમિશ્રણ પામી અને એની પી કક્ષક સાથે કયો બોન્ડ બનાવે પાઈ બોન્ડ બનાવે. આ એનું બંધારણ છે. મેં આખું થિયોરિટિકલ વર્ણન નથી લખ્યું પણ એકદમ સિમ્પલ રજૂઆત તમને મેં અહીંયા કરી છે. ચાલો રેડી? ઓકે, હાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જો કે કાર્બોનિલ સમૂહને આમ દર્શાવાય. આપણે આ કાર્બોનિલ સમૂહને આમ લખી શકીએ સી ડબલ બોન્ડ ઓ. ચાલો આ રીતે, જેમાં કાર્બનની સરખામણીમાં ઇલેક્ટ્રોનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. એટલે કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ને ઓક્સિજન પર માઇનસ નેગેટિવ ચાર્જ. એટલે આ જે બંધ બને ને એ સ્વભાવે કેવો બને છે ધ્રુવીય બને છે. ધ્રુવીય સહસંયોજક બંધ બને છે. ધ્રુવીય સહસંયોજક બંધ બને. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે બરાબર અને ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે. એટલે ધારો કે એ પાઈબંધ આવી રીતના આમ શિફ્ટ થઈ જાય તો કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ઓક્સિજન પર માઇનસ ડેલ્ટા. એટલે કાર્બન પર પોઝિટિવ ચાર્જ હોય તો એ લુઈસ એસિડ તરીકે વર્તે અને ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હોય એટલે એ લુઈસ બેઝ તરીકે શું કરે છે વર્તે. લુઈસ બેઝ એટલે કેન્દ્રાનુરાગી બને છે, ન્યુક્લિયોફાઇલ બને છે. અને આ શું બને છે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોફાઇલ જેવું કામ કરે છે. બરાબર છે? એટલે લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે શું કરે છે વર્તે છે. હવે કાર્બન ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે એટલે એ દ્વિધ્રુવીય ચાક માત્રા પણ ધરાવે છે. કાર્બોનિલ સમૂહ નોંધપાત્ર દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. બરાબર, એટલે આ વસ્તુ એકદમ ક્લિયર રાખવાની છે. બરાબર, તો તમને એમ પૂછે કે કાર્બોનિલ સમૂહનો સ્વભાવ કેવો તો તમે એમ કહી શકો ધ્રુવીય સહસંયોજક. કેવો હશે? ધ્રુવીય સહસંયોજક. સંસ્પંદન પણ એની અંદર થાય. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ એનું બંધારણ છે. બરાબર, હવે આપણે ભણવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. કેટલીક બનાવટ તમને પીએનડી સદના ચેપ્ટરમાં આવી ગઈ છે પણ હું ફરીથી બધી ચલાવીશ. ક્લિયર? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શીખવાના છીએ આલ્ડીહાઇડની બનાવટ. ચાલો, એમાં પહેલી બનાવટ છે જે તમે ભણી ગયા છો. કઈ? તો કે આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા. આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા શેની બનાવટ ભણવાની છે? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. ચાલો, બરાબર, આપણે ભણવામાં આવી ગઈ છે તો હું તમને સમજાવું. જો પ્રાઇમરી આલ્કોહોલ હોય તમે એનું ઓક્સિડેશન કરશો એટલે તમને શું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ મળશે. પ્રાઇમરી આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ બને છે. બરાબર, અને એની પછી આગળ એસિડ બને. પણ આપણે આલ્ડીહાઇડ સુધી પ્રક્રિયા રોકવી હોય તો રોકી શકાય. સ્પેશિયલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. જો સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ બરાબર તો એનાથી આપણને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? કીટોન મળે છે. ટર્સરી આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરી શકતા નથી. ચાલો હું તમને લખી દઉં અહીંયા. ફોર એક્ઝામ્પલ પ્રાઇમરી આલ્કોહોલ RCH2OH. ચાલો આનું આપણે ઓક્સિડેશન કરીએ. ઓક્સિડેશન, અને એ ઓક્સિડેશન માટે તમને બધાને યાદ હશે CrO3 વપરાય અથવા PCC વપરાય. ટૂંકમાં માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વપરાય. નિર્બળ
ઓક્સિડેશન કરતા પદાર્થ જો વાપરવામાં આવે તો જ આ કામની વસ્તુ છે. બરાબર છે? ઓકે, તો કેવી રીતે પ્રોસેસ થાય છે એ સમજો. વિદ્યાર્થી મિત્રો, અહીંથી છે ને આ પાણીનો અણુ રિમૂવ થઈ જશે અને એક ઓક્સિજન અંદર એડ થઈ જાય. જેવો પાણીનો અણુ રિમૂવ થાય અને ઓક્સિજન એડ થાય, બરાબર, એટલે આવું બને સી ડબલ બોન્ડ ઓ અને એચ. પાણીનો અણુ કેવો થઈ ગયો? દૂર. તો અહીંયા હું શું લખી દઉં? -H2O. તો પ્રાઇમરી આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડ બને છે, પ્રાઇમરી આલ્કોહોલના ઓક્સિડેશનથી. જો અહીંયા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ક્રોમિક એસિડ K2Cr2O7 KMnO4 તો એસિડ મળે. એટલે જોવાનું ઉપર શું રિએજન્ટ છે. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. સેકન્ડરી આલ્કોહોલ, સેમ એઝ ઇટ ઇઝ. આ જ રીતે અહીંયા પાણીનો અણુ દૂર કરો. બરાબર, અહીંયા તો તમે કોઈ પણ પદાર્થ લઈ શકો. CrO3 લઈ શકાય, PCC લઈ શકાય, KMnO4 લઈ શકાય, K2Cr2O7 લઈ શકાય. કોઈ પણ રિએજન્ટ તમે અહીંયા યુઝ કરી શકો છો. તો સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ આ જ રીતે પાણીનો અણુ કેવો થઈ જશે? દૂર. અને એક ઓક્સિજન અહીંયા એડ થઈ જશે. જેવો ઓક્સિજન એડ થાય એટલે જવાબમાં શું આવે? RC ડબલ બોન્ડ O R. એટલે આ આપણને શું પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો? કીટોન. આ આપણે શું લીધેલું? તો કે દ્વિતીયક આલ્કોહોલ. એટલે કોઈ પણ સેકન્ડરી આલ્કોહોલ લેવામાં આવે તો કીટોન બનશે વિદ્યાર્થી મિત્રો. અને કોઈ પ્રાઇમરી આલ્કોહોલ લેવામાં આવે, પ્રાઇમરી આલ્કોહોલ, તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી આલ્કોહોલના ઓક્સિડેશનથી આપણને શું પ્રાપ્ત થશે? આલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. સિમ્પલ છે. ક્લિયર? આની આગળના ચેપ્ટરની અંદર આલ્કોહોલનું રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર આ પ્રોસેસ આવી ગઈ છે. ઓકે, ડન. ચાલો, એટલે પહેલી વસ્તુ ખાસ મગજમાં રાખવાની. બરાબર, આના એક્ઝામ્પલ હું DPPમાં આપીશ તમને, જે તમારે સોલ્વ કરીને આગળ વધારવાના છે. ચાલો, સેકન્ડ. બીજું છે વિદ્યાર્થી મિત્રો કે આલ્કોહોલ સંયોજનના ડિહાઇડ્રોજિનેશન દ્વારા, વિહાઇડ્રોજનીકરણ પણ બોલાય, ડિહાઇડ્રોજિનેશન દ્વારા આપણે કોની બનાવટ કરવાની છે? આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ કરવાની છે. ચાલો, રેડી? ઓકે, તો હવે એની અંદર જુઓ, ખાસ કરીને બાષ્પશીલ આલ્કોહોલ હોય ને, બાષ્પશીલ આલ્કોહોલ, ત્યારે એની અંદર આ પસાર કરવામાં આવે. આ પદ્ધતિમાં શું હોય? બરાબર, આ પદ્ધતિમાં તમારે બાષ્પશીલ આલ્કોહોલ લેવાનો મોટે ભાગે, જે બાષ્પ સ્વરૂપની અંદર ઇઝીલી ફેરવાઈ જતો હોય. અને એને છે ને કોપર અથવા સિલ્વર ધાતુ પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરશો. બરાબર, એટલે તમને આલ્ડિહાઇડ અથવા કીટોન મળશે. બરાબર, હવે આલ્ડિહાઇડ મળશે કે કીટોન મળશે? બરાબર, એ આલ્કોહોલના સ્વભાવ પર આધાર રાખે. જો તમે 1 ડિગ્રી આલ્કોહોલ લીધો હોય, બરાબર, તો યુ કેન ગેટ આલ્ડિહાઇડ. જો સેકન્ડરી આલ્કોહોલ લીધો હોય, બરાબર, તો તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? કીટોન મળશે. ટર્સરી આલ્કોહોલ લીધો હોય ને તો આલ્કીન મળે. નિર્જલીકરણ પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા થાય? નિર્જલીકરણ. બરાબર, આના ઇક્વેશનો પણ તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હશો, પણ હું તમને અહીંયા કરાવું. જો ફોર એક્ઝામ્પલ RCH2OH. બરાબર, ચાલો, અહીંયા કોપર અથવા સિલ્વર 573 કેલ્વિન ટેમ્પરેચર. ચાલો, રેડી? અહીંથી શું થશે? હાઇડ્રોજન દૂર થશે. શું દૂર થશે? હાઇડ્રોજન. અને જેવું હાઇડ્રોજન દૂર થાય ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એટલે શું મળશે આપણને? આલ્ડિહાઇડ, સી ડબલ બોન્ડ O અને H. આની મિકેનિઝમ એ ટાઈપની છે કે જેમાં આવું રીઅરેન્જમેન્ટ થઈ જાય. બરાબર, ચાલો, RCH પછી OH, અહીંયા R. ચાલો, આ ઉપરની પદ્ધતિ. બરાબર, સેમ ટુ સેમ. એક H અહીંથી જશે. જો ભાઈ અહીંયા મેં એક મિસ્ટેક કરી છે. આઈ મેડ મિસ્ટેક. બરાબર, મેં એક મિસ્ટેક અહીંયા શું કરી છે હું તમને સમજાવું. બરાબર, RCH2OH. એક H અહીંથી જશે અને એક H અહીંથી જશે. સેમ એઝ ઇટ ઇઝ.
એક એચ અહીંથી જશે અને એક એચ અહીંથી જશે, એટલે શું બનશે? આર સી ડબલ બોન્ડ ઓ, અને અહીંયા શું આવશે? આર. એટલે આ 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ મળે, 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો કીટોન મળશે. સીધી વાત છે. ક્લિયર થઈ ગયું? બરાબર. આ રીતે બરાબર મગજમાં વ્યવસ્થિત રીતે રાખવાનું. આ બનાવટ આપણે આગળ ભણી ગયા છીએ. બરાબર. ચાલો, એટલે 2 બનાવટ થઈ ગઈ કમ્પ્લીટ. ત્રીજી બનાવટ ક્યાંક 11માં ભણ્યા છો, એકાદી 12માં ભણ્યા છો. ત્રીજી બનાવટ છે અને એ છે હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજન છે. એ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આપણે આલ્ડીહાઇડ અને કીટોન બનાવવાનો છે. ચાલો, આલ્ડીહાઇડ અને કીટોન. ચાલો, એમાં પહેલી પ્રોસેસ છે. પહેલી પ્રોસેસ એ શું છે? તો કે આલ્કિન સંયોજન જે છે એ આલ્કિન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા, આલ્કિન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા બરાબર આલ્ડીહાઇડની અને કીટોનની બનાવટ. ચાલો, કેવી રીતે કરશું આપણે? બરાબર. ઓકે, તો એના વર્ણનમાં આપણે કંઈ બહુ વધારે ડિટેલમાં નથી પડતા, પણ આપણે એને સીધી મિકેનિઝમ વાઇઝ જોઈએ. બરાબર. એમાં શું હોય કે તમારે કોઈ આલ્કિન લઈ લેવાનો. બરાબર. શું લઈ લેવાનો છે? આલ્કિન. ચાલો, આ આલ્કિનનું ઓઝોનોલિસિસ કરવાનું. ઓઝોનોલિસિસ કરશો ને એટલે ટ્રાઇઓઝોનાઇડ નિપજ મળશે. ટ્રાઇઓઝોનાઇડ શું મળશે? નિપજ. જે અનસ્ટેબલ હોય, એટલે કે અસ્થાયી હોય. અને એ જે અસ્થાયી નિપજ છે એની ઝેડન પાવડર અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. તો આલ્ડીહાઇડ અથવા કીટોન મળે છે. શું મળે છે? આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા બંનેનું મિશ્રણ મળે છે. હું અહીંયા એમ જ લખું, આલ્ડીહાઇડ અને અથવા કીટોનનું શું મળે છે વિદ્યાર્થી મિત્રો? મિશ્રણ પ્રાપ્ત થાય છે. ચાલો, આ એની પ્રોસેસ છે. સિમ્પલ પ્રોસેસ. હું તમને પ્રોસેસ સમજાવું. આલ્ડીહાઇડ મળશે, કીટોન મળશે. આલ્ડીહાઇડ કીટોન મળશે. એ આલ્કિનના સ્વભાવ પર આધાર રાખે. ચાલો, હવે જોઈએ કેવી રીતે. હું અહીંયા લઉં છું CH2 ડબલ બોન્ડ, સોરી, એક કામ કરીએ, CH3 C ડબલ, એક જ મિનિટ, CH3CH ડબલ બોન્ડ CH2 લઈ લઉં. ચાલો, પછી આનું ઓઝોનોલિસિસ કરીએ. જો હવે આનું ઓઝોનોલિસિસ કરીએ ને એટલે શું થાય એ હું તમને સમજાવું. પછી હું તમને જવાબ કેમ લખવો એ શીખવાડીશ. બરાબર. આ બંધ તૂટશે પહેલાં. અહીંયા આ બંધ બ્રેક થાય ને એટલે જો બાય પ્રોડક્ટ આવી બનશે, CH3 CH ઓક્સિજન, CH2 ઓક્સિજન ઓક્સિજન. આ ટ્રાઇઓઝોનાઇડ નિપજ મળે. આ અનસ્ટેબલ હોય. કેવી નિપજ હોય? અસ્થાયી નિપજ મળે. ચાલો, હવે આ અસ્થાયી નિપજ છે ને એનું ઝીંક અને પાણી વડે જળ વિભાજન કરવાનું. હવે કેવી રીતે તોડવાનું? જો આ ભાગ આવી રીતના આમ તોડી નાખવાનો, આ ભાગ આવી રીતના આમ તોડી નાખવાનો. આ ઓક્સિજનને ટ્રેપ કરી લેશે H2O, એટલે H2O2 સ્વરૂપે દૂર થઈ જશે. એટલે આપણો જવાબ શું આવશે? CH3C ડબલ બોન્ડ OH, CH3CHO આલ્ડીહાઇડ મેળો, અને અહીંયા મેળો HCHO, અને સાથે છૂટું પડ્યું H2O2. આવી રીતનું મળે. જો આલ્ડીહાઇડ આલ્ડીહાઇડનું મિશ્રણ મળ્યું. શેનું મિશ્રણ મળ્યું? આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ. બરાબર. આને રિડક્ટિવ ઓઝોનોલિસિસ કહેવાય. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ હોય ને તો અહીંયા પહેલેથી જ H2O2 લેવામાં આવે તો અહીંયા આલ્ડીહાઇડનું એસિડમાં રૂપાંતર થઈ જાય. પણ હવે આપણો સિલેબસ નથી, એ JEE નો સિલેબસ છે, એટલે એમાં આપણે નથી પડતા. ચાલો, રેડી? ઓકે. હજી એક આલ્ડીહાઇડ મારે લેવો છે. સમજો, CH3 CH ડબલ બોન્ડ CH CH3. ચાલો, બ્યુટ 2 ઇન આપણે લીધો.
બરાબર, પ્લસ શું લીધું O3, બરાબર. ઓકે, હવે જો કઈ નિપજ મળશે, બરાબર. શું કરવાનું સમજો, અહીંથી આ બંધ બ્રેક કરી નાખવાનો, આ બંધ બ્રેક કરશો એટલે બાય પ્રોડક્ટ આવી મળશે CH3CH, પછી ઓક્સિજન CH3, પછી અહીંયા એક ઓક્સિજન, અહીંયા એક ઓક્સિજન. ચાલો, આ ટ્રાય ઓઝોનાઇડ પ્રોડક્ટ મળી. ચાલો રેડી. હવે શું કરવાનું, આ અનસ્ટેબલ પ્રોડક્ટ એટલે એને આવી રીતના આમ તોડી નાખો તો આમ તૂટી જાય. તો આપણા જવાબમાં શું આવશે, CH3CHO પ્લસ CH3CHO, આલ્ડીહાઇડનું શું મળશે, મિશ્રણ. ચાલો, આ ઉદાહરણ, બરાબર. ઓકે, હવે તમારે છે ને આને આ વચ્ચેની પ્રોડક્ટ લખવાની જ નથી, આ અસ્થાયી નિપજ છે, બરાબર. તમારે ડાયરેક્ટ જવાબ લખવો હોય MCQમાં તો અહીંથી આ તોડી એક ઓક્સિજન અહીંયા લગાડી દો ને એક ઓક્સિજન અહીંયા, એટલે સીધો જવાબ આવી ગયો, બરાબર. એકદમ સિમ્પલ છે. ચાલો, કીટોન સર બનાવો ને એકાદો, બનાવું કીટોન. ચાલો, CH3CCH3 ડબલ બોન્ડ C, અહીંયા સોરી એક કામ કરીએ, H અને અહીંયા CH3. જ્યારે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાણો છે ને ત્યારે આમ જ પૂછાય. ફર્સ્ટ સ્ટેપમાં ઓઝોન, સેકન્ડ સ્ટેપમાં ZnH2O, આ જ રીતે પ્રશ્ન પૂછાય, બરાબર. તો હવે તમારે આખી પ્રોડક્ટ નહીં બનાવવાની વિદ્યાર્થી મિત્રો, MCQમાં હોય ત્યારે આ તોડી નાખો, એક ઓક્સિજન અહીંયા અને એક ઓક્સિજન અહીંયા, એટલે યુ ગેટ ડાયરેક્ટ આન્સર CH3C ડબલ બોન્ડ O CH3 પ્લસ CH3CHO. આ સીધો જવાબ આવે, એકદમ સીધો લોજિકલ જવાબ, બીજી કોઈ મગજમારી નહીં, બરાબર થઈ ગયું. આ રીતે પણ પૂછી શકાય. તો આ રીતે એનું ઓઝોનોલિસિસ કરશો ને, બરાબર, એટલે તમને શું પ્રાપ્ત થશે, આલ્કિન પ્રાપ્ત થશે, જે તમારા માઇન્ડની અંદર બરાબર આવવું જોઈએ, બરાબર. હવે જો તમને કોઈ સાયક્લિક કમ્પાઉન્ડ પૂછી નાખે, ધારો કે આવું કોઈ કમ્પાઉન્ડ પૂછી નાખે આમ, અને તમને એમ પૂછે કે ઓઝોનોલિસિસ શું, તો O3 સેકન્ડ પોઝિશનની અંદર ZnH2O. તો હવે આને કંઈ કરવાનું નહીં, અહીંથી આમ તોડી નાખવા, એક ઓક્સિજન અહીંયા અને એક ઓક્સિજન અહીંયા. હવે સીધો જવાબ જો ઓક્સિજન અને કાર્બન છે, C ડબલ બોન્ડ O, તો બાજુમાં H જ હોય. ચાલો, 1 2 3 ને 4 CH2 છે, તો CH2 4 ટાઈમ્સ, અને એની બાજુમાં C ડબલ બોન્ડ O, અને અહીંયા શું આવે, H. આવા ક્વેશ્ચન પૂછાય. આ જવાબ પૂછી નાખે અને સવાલ આવી દે તો પણ આવડવું જોઈએ. તો આ છે ઓઝોનોલિસિસ. આ મેં ક્યાં કરાવેલી, સ્ટાન્ડર્ડ 11થની અંદર આ કરાવેલું, ખાસ ડિટેલમાં ઓફલાઈન લેક્ચરો જ્યારે ચાલતા, બરાબર, ત્યારે આપણે એ વાતને શું કરેલી, આગળ વધારેલી. ચાલો, તો આલ્કિન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા. ચાલો રેડી. તો આપણી આ પહેલી પ્રોસેસ છે એ. ચાલો, હવે બી પ્રોસેસ, આ પણ મેં તમને કરાવેલી છે, બરાબર. અને એ કઈ ક્યાં કરાવેલી સર, આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા. આલ્કાઇલ સંયોજનોના જલીયકરણ દ્વારા આલ્કિનનું પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, સોરી આલ્કાઇનનું, ત્યારે તમને શું પ્રાપ્ત થાય, આલ્ડીહાઇડ અથવા કીટોન મળે છે. સિમ્પલ, બરાબર. એકદમ સિમ્પલ. કેવી રીતે લખાય જો આમ, કાર્બન ટ્રિપલ બંધ કાર્બન. ચાલો, એની તમારે પ્રક્રિયા કરવાની છે, બરાબર. HgSO4 મર્ક્યુરી સલ્ફેટ અને H2SO4 ની હાજરીમાં પાણીના અણુ સાથે પ્રક્રિયા થઈ. માર્કોનિકોવના નિયમ મુજબ પ્રક્રિયા થઈ, બરાબર. આલ્ડીહાઇડ અથવા કીટોન બને છે. શું બને છે, આલ્ડીહાઇડ અથવા કીટોન, બરાબર. ચાલો, એક જ જગ્યાએ આલ્ડીહાઇડ બને તો એનું આપણે રિએક્શન લખીએ. જો કેવી રીતે, પહેલું જ સભ્ય લઉં, ઇથાઇન, એસિટિલિન, ઇથાઇન. ચાલો, આ ઇથાઇનની પાણી સાથે રિએક્શન કરીએ
પાણી સાથે આપણે શું કરીએ? રિએક્શન. જો અહીંયા Hg+2 લખેલું પણ આવશે અને H+ લખેલું પણ આવે. ચાલો, તો શું થાય? તો અહીંથી OH ગ્રુપ ક્યાં જોડવાનો? કે જ્યાં હાઇડ્રોજન ઓછા હોય ત્યાં. પણ અહીંયા તો બધા સરખા જ છે એટલે OH અને અહીંયા H. આ H+, આ OH-. ચાલો આપણે જોઈન્ટ કરી દઈએ. તો જોઈન્ટ કરી દઈશું ને તો જવાબમાં શું આવશે? CH, પછી અહીંયા OH, ટ્રિપલ બોન્ડનો ડબલ બોન્ડ CH2. વિદ્યાર્થી મિત્રો, આ બન્યું ઇનોલ. શું બન્યું? ઇનોલ. અને ઇનોલ હોય ને તો એમાં ટોટોમેરિઝમ થાય, ચલ રૂપકતા થાય. ટોટોમેરિઝમ થાય, ચલ રૂપકતા થાય. તો કેવી રીતે? જો આ પાઈબંધ અહીંયા આવી જાય અને આ H અહીંયા આવી જાય તો જવાબમાં શું આવશે? CH3. અહીંથી લખું છું, સિંગલ બોન્ડ CH, બરાબર, અને ડબલ બોન્ડ O. ચાલો, આ એક જ આલ્ડીહાઇડ આપે, એસિટાઇલ. ઇથાઇન એક જ, બાકી બધા કીટોન આપે. બાકી બધા શું આપે? કીટોન. બરાબર. ચાલો, એક એક્ઝામ્પલ હજી લઈએ. આ એક ઉદાહરણ હતું, બરાબર. ચાલો, એક અગેન એક્ઝામ્પલ લઈ લઈએ, ઉદાહરણ. જો બીજું કયું? ફોર એક્ઝામ્પલ, CH3 C ટ્રિપલ બોન્ડ CH. ચાલો, પ્રોપાઇન લીધું, પ્રોપાઇન. ચાલો, પાણીનો અણુ. પછી એ પાણીનો અણુ આપણે લઈ લઈએ Hg+2 અને H+. આવું લખેલું છે, મોટે ભાગે આવું જ લખેલું આવે. તો ચાલો, હવે એમાં શું થાય સાંભળો. અહીંથી OH- છે, અહીંયા જોડાશે, એક H અહીંયા જોડાશે, પાઈબંધ તૂટશે, એક જ પાઈબંધ. તો CH3C નીચે OH, પછી અહીંયા ડબલ બંધ CH2. ચાલો, ઇન અને ઓલ આવી ગયું. ઇન અને શું આવી ગયું? ઓલ. તો શું થાય? આ પાઈબંધ અહીંયા, H અહીંયા, બરાબર. એટલે આ શું થઈ ગયું ભાઈ? ટોટોમેરિઝમ, ચલ રૂપકતા. તો શું જવાબ આવે? CH3C ડબલ બોન્ડ O CH3. તો અહીંયા શું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? એસિટોન. બરાબર. પહેલું સભ્ય એક જ આલ્ડીહાઇડ આપે, બાકી બધા શું આપે છે? કીટોન. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આ પૂછાતો ક્વેશ્ચન છે, બરાબર. એટલે અહીંયા હું છે ને એક નોંધ સ્વરૂપે લખી દઉં ભાઈ. ઇથાઇન હોય ને, ઇથાઇન, તો એ એસિટાલ્ડીહાઇડ આપે, એસિટાલ્ડીહાઇડ આપે. પછી અન્ય આલ્કાઇન હોય, અન્ય આલ્કાઇન, તો એ ઓલવેઝ શું આપશે? કીટોન આપશે, બરાબર. તો આ એક નોંધ તમને કોઈ જગ્યાએ આઈ હોપ કે હેલ્પ થશે. થઈ ગયું? તો ભાઈ આ આલ્કિન સંયોજનના જલીયકરણ દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને જેટલું પણ સમજાવ્યું ને એ બધું આગળ આવી ગયું છે. એટલે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં તમારે એક્સ્ટ્રા મહેનત કરવાની જ નથી જરૂર. જો આગળની બધી વસ્તુ સમજાણી હોય અને વાંચી હોય તો તમને આ વસ્તુ ફરીથી પાછી આવડી જવાની. ઓકે, એટલે એ કોઈ મોટો ઇસ્યુ નથી, બરાબર. ઓકે, ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો પોઈન્ટ ભણવાના છીએ, માત્ર આલ્ડીહાઇડની બનાવટ. આપણે હવે એવી જ પ્રક્રિયા ભણીશું કે જે આલ્ડીહાઇડ જ આપે. એમાં પહેલી પ્રોસેસ છે એસિડ ક્લોરાઇડમાંથી, બરાબર. એસિડ ક્લોરાઇડ, બરાબર. જો અહીંયા એસાઇલ ક્લોરાઇડ લેવાનો. એસિડ ક્લોરાઇડનું બીજું નામ એસાઇલ ક્લોરાઇડ છે. એની બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થાય. હાઇડ્રોજન ઉમેરવું એટલે રિડક્શન થવું, આલ્ડીહાઇડ બને છે. ને આ પ્રક્રિયાને રોઝેનમુન્ડ રિડક્શન કહેવાય. બહુ ફેમસ પ્રક્રિયા છે, બરાબર. JEE માટે મોસ્ટ IMP, JEE નીટ માટે, બરાબર. પ્રક્રિયક ઓળખી જવાનો તો જ ખબર પડશે. રોઝનમુન્ડ રિડક્શન, બરાબર. બોર્ડમાં પણ છે એટલે એને ખાસ કરવી પડશે, બરાબર. ચાલો, હું એનું એક જનરલ ઇક્વેશન તમને બનાવી દઉં. જનરલ ઇક્વેશન, જેથી તમને ખબર પડે કે આવું લખાય. ચાલો, એસિડ ક્લોરાઇડનો ક્રિયાશીલ સમૂહ RC ડબલ બોન્ડ OCl. ચાલો, RC ડબલ બોન્ડ OCl. ચાલો, ઉદ્દીપક પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ, બરાબર. અને હાઇડ્રોજન વાયુ એડ કરવાનો છે. કયો વાયુ? હાઇડ્રોજન.
બરાબર. વિદ્યાર્થી મિત્રો, જસ્ટ ફોર યોર નોલેજ કે આ પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ છે ને, બરાબર, એ બેરિયમ સલ્ફેટને ક્વિનોલિન અને સલ્ફરના મિશ્રણમાંથી પસાર કરી અને બિનઝેરી બનાવવામાં આવે અને આ પ્રક્રિયકને લિન્ડલર્સ ઉદ્દીપક કહેવાય. લિન્ડલર્સ ઉદ્દીપક આલ્કાઇનમાંથી આલ્કિન બને, શીર્ષ આલ્કિન બને. એના માટે મેં 11મા ધોરણમાં કરાવેલું. બરાબર. તો હવે કેવી રીતે પ્રોસેસ થશે એ સમજો. જો અહીંથી એક હાઇડ્રોજન અહીંયા એડ થશે, બરાબર, અને એક હાઇડ્રોજન આની સાથે એડ થશે એટલે HCl બહાર નીકળી જશે. જેવો HCl બહાર નીકળશે એટલે જવાબમાં RC ડબલ બોન્ડ O, અહીંયા શું આવશે? H. HCl બહાર નીકળી ગયો પ્લસ HCl. તો આ તમને શું પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ મળ્યું. ક્લિયર? અહીંયા R પણ લેવાય, AR પણ લેવાય, બેન્ઝીન રિંગ પણ તમે લઈ શકો. બરાબર. હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું. COCl કાઢીને આલ્ડીહાઇડ લગાડી દેવાનો, CHO લગાડી દેવાનો, બીજું કંઈ કરવાનું નથી. હું તમને એવો ક્વેશ્ચન આપું કે CH3CHO, બરાબર, અને ઉપર જે પ્રક્રિયક લખ્યા છે અહીંયા પેલેડિયમ પ્લસ બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ, બરાબર, તો અહીંયા સોરી COCl, બરાબર. આનું નામકરણ ખાસ શીખી જજો. ઇથેનોઇલ ક્લોરાઇડ કહેવાય આને, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ગ્રુપ કહેવાય ને, 2 કાર્બન એટલે એસિટાઇલ ક્લોરાઇડ. બરાબર. તો શું જવાબ આવે? CH3CHO. સિમ્પલ પ્રોસેસ. બરાબર. હું તમને એક આવું ગ્રુપ આપી દઉં, આ દાખલા તરીકે આ બેન્ઝીન રિંગ. ચાલો, એની ઉપર COCl છે, ઉપરના પ્રક્રિયકો બેઠા છે, તો કોઈ વસ્તુ વિચારવાનો સ્કોપ જ નથી. સીધું CHO. CHOનું નામ છે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ અને આને બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાય. બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઝાઇલ એક કાર્બન છે ને, બેન્ઝોઇલ ઓઇલ ક્લોરાઇડ એનો પ્રત્યય છે. સિમ્પલ મેથડ છે, એકદમ સિમ્પલ. જો ફોર એક્ઝામ્પલ માની લ્યો આવી રીતનું કમ્પાઉન્ડ છે, COCl આવું છે, ચાલો, અને ઉપર તમને આવી રીતનો પ્રક્રિયક આપી દીધો છે, તો ક્યાં ગભરાવા જેવું છે? આ બેન્ઝીન સાયક્લિક રિંગ અને અહીંયા શું આવશે? CHO, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ આનું નામ થાય. બરાબર. નામ થિયરી લખવાની હોય ને ત્યારે જ કામનું છે, બાકી MCQમાં તો સીધો જ જવાબ લખવાનો. તો પહેલી પ્રોસેસ રોઝનમુન્ડ રિડક્શન, જેનાથી તમને આલ્ડીહાઇડ શું થશે? મળશે. ક્લિયર થઈ ગયું? ઓકે. ચાલો, નાવ અગેન સેકન્ડ મેથડ, બીજી મેથડ કે જેનાથી આલ્ડીહાઇડ જ બનશે અને એ છે નાઇટ્રાઇલ સાયનાઇડ ગ્રુપવાળા, જેને નાઇટ્રાઇલ કહીએ. નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનમાંથી, નાઇટ્રાઇલ અને એસ્ટર કમ્પાઉન્ડ હોય, એ એસ્ટર કમ્પાઉન્ડમાંથી આપણે આલ્ડીહાઇડ શું કરવાનો છે? બનાવવાનો છે. બરાબર. એસ્ટર કમ્પાઉન્ડમાંથી આલ્ડીહાઇડ બનાવવાનો છે. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે બનાવીશું સમજો. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનો સ્ટેનસ ક્લોરાઇડ સાથે, SnCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇમાઇન બને. શું બને? ઇમાઇન અનસ્ટેબલ હોય એટલે એનું તરત જ જળ વિભાજન થઈ અને અનુવર્તી શું બને? આલ્ડીહાઇડ. આ પ્રક્રિયાને સ્ટીફન રિડક્શન કહેવાય. ફેમસ પ્રક્રિયા છે સ્ટીફન રિડક્શન. શું છે? સ્ટીફન રિડક્શન. આની જગ્યાએ ડાઈઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ રિડક્શન કરતા તરીકે વપરાય છે અને બેઠી પ્રોડક્ટ આપે. બરાબર. ડાઈઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડાઈઆઇસોબ્યુટાઇલ લખવું હોય ને તો આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર, પછી આઇસો બ્યુટાઇલ અને ટ્વાઇસ. આ શું છે?
DIBALH. આ સ્ટીફન્સ રિડક્શન નથી હો, આ સ્ટીફન્સ નથી, આ તો એની વૈકલ્પિક સ્ત્રોત તરીકે મેં તમને કીધું. બેમાંથી કોઈ પણ એક લખી શકાય. બરાબર. એસ્ટરવાળી વાત હું તમને પછી કરું, પહેલાં આપણે આનું સોલ્યુશન કરીએ. બરાબર. ચાલો કેવી રીતે પ્રોસેસ કરીશું જો ધ્યાન આપજો. RC ટ્રિપલ બોન્ડ N. ચાલો અહીંયા ઉપર શું લખીએ આપણે, ઉપર લખવું હોય એની કરતાં એવું લખીએ SnCl2 પ્લસ HCl. ચાલો તો શું થશે રિડક્શન વખતે? રિડક્શન વખતે એક પાઇબોન્ડ તૂટશે. પાઇબંધ એક શું થશે? તૂટશે. અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે. ઇટ ઇઝ ઇમાઇન, આલ્કાઇલ ઇમાઇન. અને આ છે ને અસ્થાયી હોય, અનસ્ટેબલ હોય. એટલે શું કરે? એ તરત જ વાતાવરણમાંથી અથવા કોઈ પ્રક્રિયા રિએક્શનમાંથી પાણીનો અણુ એડ કરે, પાણીનો અણુ શોષી લેશે. હવે પાણીનો અણુ શોષી લે ને એટલે અહીંયા છે ને, જો સાંભળજો, આવી રીતના બંધ બ્રેક થાય. અહીંયા ઓક્સિજન એડ થઈ જાય અને અહીંયા હાઇડ્રોજન એડ થઈ જાય. બરાબર. એટલે તરત જ શું બનશે? RCHO આલ્ડીહાઇડ અને મુનિયો બહાર આવશે. મુનિયો એટલે એમોનિયા. આ રીતે બને. તમે જે આ અનસ્ટેબલ કમ્પાઉન્ડ અહીંયા બનાવ્યો છે, આ અનસ્ટેબલ, બરાબર, એ MCQની અંદર લખવાનો નથી. MCQની અંદર આ પ્રોડક્ટ તમારે લખવાની નથી. બરાબર. આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. હવે એની અંદર બીજું પણ હું તમને કહું, સાંભળો. આ SnCl2 છે ને એનું SnCl4માં રૂપાંતર થઈ જાય. બરાબર. કઈ રીતે? અહીંયા 2 મોલ આવ્યો, 2 મોલ થઈ અને અહીંયા SnCl4 મળે. એટલે આનું ઓક્સિડેશન થયું +2 માંથી +4 ને આનું રિડક્શન થયું. એટલે આ 2 હાઇડ્રોજન જે છે ને, બરાબર, એમાંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, બરાબર, અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે એટલે ઇમાઇન બનશે. પછી ઇમાઇનમાંથી શું બનશે? આલ્ડીહાઇડ. આ સિમ્પલ છે, એકદમ સિમ્પલ મેથડ. કોઈ એટલે કોઈ વધારાની માહિતી નહીં. બરાબર. અને આ ખાલી CN ને જ રિડક્શન કરે છે, રિડ્યુસિંગ એજન્ટ. ખાલી માત્ર ને માત્ર CN નું જ શું કરે? રિડક્શન. ક્લિયર થયું? ઓકે. નેક્સ્ટ ઇક્વેશન જો, RC ટ્રિપલ બોન્ડ N. અહીંયા તમે શું લખશો ઉપર? બરાબર. ડીબલ, હું એને મજાકમાં ડીબલ બોલું. DIBAL, ડીબલ H. શું કરું? ડીબલ H. પહેલો એટલે ઇમાઇન બનશે. સેકન્ડ H2O એટલે સીધું શું બનવાનું? RC ડબલ બોન્ડ OH અને પ્લસ અમોનિયા. ક્લિયર થઈ ગયું? આ સીધી આ ડીબલવાળી પ્રોસેસ, અથવા બે પ્રોસેસ સેમ જ છે, પ્રોસેસમાં કોઈ ચેન્જ નથી. ક્લિયર? ઓકે. ચાલો હવે આવી જ રીતના હું તમને આના એક્ઝામ્પલ પણ આપી શકું વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ પણ લઈ શકાય. હું પહેલાં ચોપડીના એક્ઝામ્પલ લખું. CH3CH ડબલ બોન્ડ CH, અહીંયા CH2, અહીંયા CH2 અને અહીંયા CN છે. ચાલો. બરાબર. ઓકે. હવે અહીંયા મેં એવું લખ્યું છે કે શું લખ્યું? એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આઇસોબ્યુટાઇલ ટ્વાઇસ અને સેકન્ડની અંદર શું આવશે? H2O. જો આ રિડ્યુસિંગ એજન્ટ છે વિદ્યાર્થી મિત્રો, રિડ્યુસિંગ, તો રિડ્યુસિંગ એજન્ટ છે ને, તો આપણને એવા મગજ આવે કદાચ કે આ દ્વિબંધનું રિડક્શન નહીં કરે, પણ અહીંયા હું લખી નાખું, આને કોઈ પણ પ્રકારની અસર કરતું નથી. આના માટે નિકલવાળો ઉદ્દીપક જોઈએ, નિકલ અને હાઇડ્રોજનવાળો. તો જવાબમાં શું આવશે? CH3CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2 અને અહીંયા શું આવી જશે? CHO. ઇન શોર્ટ CN કાઢીને CHO ચિપકાવવાનો છે. સાદી ભાષામાં આ સમજાયું. બરાબર. જો ઘણા બધા એક્ઝામ્પલ તમે કોઈ પણ રીતે પૂછી શકો, તમને ઠીક લાગે એ રીતે એક્ઝામ્પલ એની અંદર આવી શકે. ચાલો આ ધારો કે આ એક એક્ઝામ્પલ. ચાલો અગેન એક બીજું એક્ઝામ્પલ તમને હું આપું. ફોર એક્ઝામ્પલ માની લ્યો આ સાયક્લિક રિંગ છે. અહીંયા C ટ્રિપલ બોન્ડ N લખ્યું છે. ચાલો. બરાબર. ઉપર લખ્યું છે
SnCl2 પ્લસ HCl એટલે ઇમાઇન બને. સેકન્ડ લખ્યું છે H2O, તો ગભરાવાનું કંઈ આવતો જ નથી પ્રશ્ન. CN કાઢી અને CHO ચીપકાઈ દેવાનું. સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇટ્રાઇલ ને સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. સિમ્પલ પ્રોસેસ છે. CN નું CHO માં રૂપાંતર કરવા માટે સ્ટીફન રિડક્શન વન ઓફ ધ બેસ્ટ મેથડ. આ યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થીઓએ. ક્લિયર? ચાલો, હવે એવી જ રીતના આપણે જેમ સાયનાઇડ ભણ્યા ને, બરાબર, એમ એસ્ટર ભણીએ. ચાલો, એસ્ટર સંયોજનમાંથી, શેમાંથી? એસ્ટર સંયોજનમાંથી. તો એસ્ટરનું રિડક્શન કરવા માટે DIBALH સૌથી બેસ્ટ મેથડ. તો એ કેવી રીતે સર? જો આ રીતે RC ડબલ બોન્ડ OR ડેશ. હું તમને આ જનરલ ઇક્વેશન બતાવું છું, બરાબર. અહીંયા લઈ લેવાનું, શું લઈ લેશો? DIBALH ડબલ ડીબલ અને સેકન્ડ H2O. તો શું કરવાનો? કાર્બન ઓક્સિજન બોન્ડ તોડવાનો છે. આ બંધ અહીંથી તૂટશે. આ બંધ જેવો તૂટશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું આવશે? RC ડબલ બોન્ડ OH અને પ્લસ R ડેશ OH. ક્લિયર? ભૂલથી R ડેશ વાળો ભાગ આલ્ડીહાઇડમાં ન ફેરવાઈ જાય. આ ભાગનું રૂપાંતર આલ્કોહોલમાં થાય અને આ ભાગનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થાય. બરાબર? રિડક્શન કરો એટલે આલ્ડીહાઇડ જ બને. બરાબર? પછી આલ્કોહોલ પ્રાપ્ત થાય. આ એની મેથડ છે, સિમ્પલ મેથડ. કોઈ બીજું કોઈ લોજિક નથી આમાં. બરાબર? સિમ્પલ મેથડ. જો ચોપડીમાં આવું એક્ઝામ્પલ આપ્યું છે, CH3CH2 9, બરાબર, C ડબલ બોન્ડ O C2H5. ચાલો, અને ઉપરના પ્રક્રિયકો બેઠા આપી દીધા. તો તમારે વિચારવાનો કોઈ સ્કોપ જ નથી. અહીંથી તમારે તોડી નાખવાનું. આ ભાગ એસ્ટર ને આ ભાગ આલ્કોહોલ. આપણે કામ સોરી બરાબર, આ ભાગ આલ્ડીહાઇડ ને આ ભાગ આલ્કોહોલ. આપણે તો આલ્ડીહાઇડની બનાવટમાં લઈએ છીએ એટલે આપણે તો એને જ શો કરીશું 9. અહીંયા શું આવશે? CHO અને પ્લસ C2H5 શું આવશે? OH. સિમ્પલ મેથડ. કોઈ ખોટું લોજિકલ નહીં લગાવવાનું. ફોર એક્ઝામ્પલ, CH3C ડબલ બોન્ડ O. અહીંયા ધારો કે સાયક્લિક રિંગ છે, માની લ્યો. ચાલો, તો આગળનો પ્રક્રિયા સીધું લોજિક જ લગાવો. શું જવાબ આવશે? CH3CHO અને સાયક્લોહેક્ઝેનોલ. શું આવશે? સાયક્લોહેક્ઝેનોલ. ઇટ ઇઝ અ સિમ્પલ ફોર્મ્યુલા પ્રિપેરેશન ઓફ આલ્ડીહાઇડ. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આલ્ડીહાઇડની જ્યારે તમારે બનાવટ કરવાની હોય ત્યારે એક વસ્તુ ખાસ આ રીતે થોડું હું તમને એકદમ ઇઝી વેથી જ બતાવીશ. કોઈ ખોટી વધારાની બાબતો હું અહીંયા રજૂ નથી કરતો, બરાબર, જે તમારા માઇન્ડ ઉપર બરાબર વ્યવસ્થિત રીતે લાવવાની છે. ક્લિયર? ચાલો, આવડશે દરેક વિદ્યાર્થી મિત્રોને? એટલે આ રીતની આખી એક પ્રોસેસ આપણે અહીંયા ક્લિયર કરી છે. ચાલો, કેટલે પહોંચ્યા આપણે? બીજી પદ્ધતિ. ચાલો, હવે થોડો મોટો વિભાગ ત્રીજો છે અને એ છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. ચાલો, હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. સર એ તો આપણે બનાવી હમણાં ઓઝોનોલિસિસ, એ તો બનાવી જ છે, હું ક્યાં ના પાડું છું, બરાબર. પણ હું અહીંયા ચોખવટ કરવા તમારી સમક્ષ માંગુ છું. શું? સાંભળજો બરાબર. એરોમેટિક હાઇડ્રોકાર્બન, બેન્ઝીન અને તેના વ્યુત્પન્ન. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ ArCHO ની બનાવટ માટેની આ યોગ્ય પદ્ધતિ છે. બરાબર? એટલે આલ્ડીહાઇડ બનાવવાનો છે, પણ કેવો બનાવવાનો છે? એરોમેટિક આલ્ડીહાઇડ. અત્યાર સુધી જો એરોમેટિક એક જ જગ્યાએ આવેલું, ક્યાં? અહીંયા. બરાબર? અહીંયા આપણે આરની જગ્યાએ AR લઈ શકાય, પણ સ્પેશિયલી નથી. બરાબર? અહીંયા પણ એવું જ છે.
બરાબર. હવે આપણે સ્પેશિયલ મેથડ જોવાના છીએ. એની સ્પેશિયલ મેથડ તરફ આપણે શું વધવાના છીએ આગળ. ચાલો, પહેલી પ્રોસેસ શું છે? પહેલી પ્રોસેસ બરાબર 11મા ધોરણમાં આવેલી, મેં જ કરાવેલી, મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન બોલાય, ટોલ્યુઇન ના ઓક્સિડેશન દ્વારા, મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડની, એરોમેટિક આલ્ડીહાઇડની બનાવટ. ચાલો કરીએ શરૂ. ચાલો વિદ્યાર્થી મિત્રો, મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરવાનું, તો એના માટે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવાના. ટોલ્યુઇન અને એના સંયોજનોનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન કરે. પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય ને તો હું તમને બેન્ઝોઇક એસિડ પણ બનાવીશ ત્યારે આ પાઠમાં. પરંતુ જો એમાંથી તમારે યોગ્ય પ્રક્રિયક દ્વારા આલ્ડીહાઇડ તબક્કે રોકવું શક્ય છે, બરાબર, ખ્યાલ આવે છે, તો એના માટેની નીચેની પદ્ધતિ વપરાય. પહેલી પદ્ધતિ છે અને આ પહેલી પ્રોસેસ છે અને એનું નામ છે ઇટાર્ડ પ્રક્રિયા. ઇટાર્ડ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? ઇટાર્ડ પદ્ધતિ. બરાબર સમજો, નામથી પૂછાય, ઇટાર્ડ પદ્ધતિ. ચાલો, એમાં શું કરવાનું? એમાં તમારે ક્રોમાઇલ ક્લોરાઇડ નામનો એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવાનો, જે સ્પેશિયલી મિથાઇલ સમૂહનું ક્રોમિયમ સંકીર્ણમાં ઓક્સિડેશન કરશે અને પછી એનું જળ વિભાજન કરશો ને એટલે સીધું એને આલ્ડીહાઇડમાં ફેરવી નાખશે. એ તો રિએક્શન લખીશ પછી જ આઈડિયા આવશે, ત્યાં સુધી નહીં આઈડિયા આવે. એટલે આપણે ઇટાર્ડ પ્રોસેસ લઈએ. આમાં એક જ ઇક્વેશન તમારે યાદ રાખવાનું હોય, કારણ કે એક સ્પેશિયલી જ બનાવટ હું તમને કરાવું છું પછી. બરાબર. ચાલો, વી કેન ટેક ટોલ્યુઇન. ચાલો, મેં અહીંયા માની લ્યો કે ટોલ્યુઇન લીધો છે. શું લીધું? ટોલ્યુઇન. ચાલો, હવે એની ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2, ઇટ ઇઝ અ ક્રોમાઇલ ક્લોરાઇડ. ઇટ ઇઝ અ ક્રોમાઇલ ક્લોરાઇડ. શું લખું છું? ક્રોમાઇલ ક્લોરાઇડ. આ છે ને માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, માઇલ્ડ, અને એને કોઈ અધ્રુવીય દ્રાવકમાં ઓગાળી દેવાનો તો એક સંકીર્ણ સંયોજન બનશે ક્રોમિયમનું. જો આવું બનશે, ધ્યાન આપજો, આવું બનશે CH પછી O. ચાલો, CHO CrOCl2 ટ્વાઇસ, આવું બને. આનું કોઈ સ્પેશિયલ નામ નહીં, ક્રોમિયમ સંકીર્ણ, એને ક્રોમિયમ સિગ્મા કોમ્પ્લેક્સ કહેવાય એની મિકેનિઝમમાં. ક્લિયર? બરાબર. અને આ ક્રોમિયમ સંકીર્ણ સંયોજન છે એનું તમે હાઇડ્રોલાઇઝ કરી નાખો, જળ વિભાજન કરી નાખો. બરાબર, જળ વિભાજન તમે કરી નાખો એસિડિક મીડિયમમાં. જો આવું લખેલું હશે ભાઈ, અથવા H3O+ પણ લખેલું આવે, તો સિમ્પલી અહીંયા સીધો શું જોડાઈ જશે? ઓક્સિજન. અને સીધો ઓક્સિજન જોડાય એટલે શું મળશે ભાઈ આપણને? બેન્ઝાલ્ડીહાઇડ. નામ લખવું જરૂરી છે, નકર માર્ક્સ કપાશે. બરાબર. શું મળશે બચ્ચાઓ? બેન્ઝાલ્ડીહાઇડ આપણને પ્રાપ્ત થશે. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? તો આ ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવા માટેની બેસ્ટ મેથડ છે. ઇટાર્ડ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ઇટાર્ડ પ્રક્રિયા. બરાબર. એટલે આ થોડુંક ધ્યાનમાં રાખવાનું. એનું ટોલ્યુઇનનું કોઈ પણ કમ્પાઉન્ડ લઈ શકો. ધારો કે આ જ ક્વેશ્ચન તમને આ લોકો આ રીતે પણ તમારી સામે મૂકે, બરાબર, તમે ગભરાઈ જાઓ. બરાબર. આ બેન્ઝીન રિંગ છે, આ બેન્ઝીન રિંગ ઉપર ધારો કે અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, બરાબર, અને તમને અહીંયા એવું લખી દે CrO2Cl2, આવું તમારી સામે ધારો કે લખી દે, CH2 આપી દે, અને અહીંયા લખી દે H3O+, તો એમાં કંઈ ગભરાવાનું નહીં. આ ઇટાર્ડ પ્રક્રિયા છે. એક CH3નું એક CH3નું ઓક્સિડેશન CHOમાં કરી નાખે તો એવા 2 CH3 છે, તો 2 CHO લખી નાખો ભાઈ. સિમ્પલ વસ્તુ છે ભાઈ, આમાં ક્યાં કાંઈ વસ્તુ, આમાં કાંઈ. બરાબર. આને ઓર્થોઝાઇલિન કહેવાય. 2 CH3 હોય ને એટલે આને ઝાઇલિન કહેવાય. બરાબર. અને આને શું કહેવામાં આવે ખબર? પ્લેથાલ્ડીહાઇડ. પ્લેથાલ્ડીહાઇડ. બરાબર. શું કહેવાય આને? પ્લેથાલ્ડીહાઇડ. અથવા બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડીહાઇડ. શું આવશે? બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડીહાઇડ. આમાં આવી રીતે લખાશે. બરાબર. આમ બરાબર
થેલાલ્ડીહાઇડ, બોલાય થેલાલ્ડીહાઇડ, બરાબર, લખાય પથેલાલ્ડીહાઇડ, બરાબર. આઈયુપીએસસી નામ શું થશે? આ તો એનું કોમન નામ છે. આઈયુપીએસસી નામ બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડીહાઇડ, બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડીહાઇડ. ઇટ ઇઝ આઈયુપીએસસી નેમ. આવું પૂછી નાખે, ઇટાડ જ કહેવાય. આ કોઈ મોટી વસ્તુ નથી, પણ આપણે આ એક સિમ્પલ લેવાનું છે, એકદમ સિમ્પલ પ્રોસેસ. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો હવે બી લઈએ. બીજી પ્રોસેસ. બીજી પ્રોસેસ છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા, બરાબર, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા, બરાબર, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા, બરાબર. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એટલે CrO3 લેવાય. શું લેવાય? CrO3. જસ્ટ કાઇન્ડ ફોર ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ અ જોહન્સ રિએજન્ટ, માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આવે છે ડબલ એડવાન્સના ટોપિકોમાં અમે કરાવીએ, એમાં આવે છે, બરાબર. તો એ આપણે ક્લિયર કરવાની છે, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્રોમિક ઓક્સાઇડમાં ટોલ્યુઇન અથવા વિસ્થાપિત ટોલ્યુઇન, આમ ઉપર કીધું એની એસિટિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં બેન્ઝિલિડીન ડાઇએસિટેટ બને અને એની જલીય એસિડ સાથે પ્રક્રિયા કરતાં જળ વિભાજન પ્રક્રિયા થઈ અને બેન્ઝાલ્ડીહાઇડ બને છે. ચાલો રેડી? ઓકે, નાઉ રિએક્શન. પ્રક્રિયા દરેક વિદ્યાર્થી જુઓ કેવી રીતે કરવાની. ચાલો, અહીંયા લઉં છું ટોલ્યુઇન. અહીંયા આપણે શું લઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? ટોલ્યુઇન. તો અહીંયા લઈ લીધું ટોલ્યુઇન. ચાલો, CH3. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3. એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડને આમ લખાય C ડબલ બોન્ડ O, પછી અહીંયા ટ્વાઇસ કરીને ઓય લખાય, પણ હું તમને જરાક સમજાય એટલા માટે આમ પણ લખું છું. અથવા CH3CO ટ્વાઇસ O, આવું લખી શકાય. ક્લિયર? ચાલો, હવે શું થશે બરાબર સમજો. બરાબર, બેન્ઝિલિડીન ડાઇએસિટેટ. તો અહીંથી એક H ડાઇએસિટેટ, એટલે આ એસિટેટ ગ્રુપ છે ને, અહીંથી આ એસિટેટ ગ્રુપ, સોરી આઈ મેડ મિસ્ટેક, એસિટેટ ગ્રુપ અહીંથી આવશે, બરાબર. એ 2 મોલ એની અંદર જોડાઈ જાય, જો એટલે આવું બને, બરાબર. આની મિકેનિઝમ બહુ હાર્ડ છે. આ કેવી રીતે આવે છે ને, એ બહુ મહત્વનું છે. CHOCOCH3 આ એસિટેટ અને ટ્વાઇસ, એને કહેવાય બેન્ઝિલિડીન ડાઇએસિટેટ. બેન્ઝિલિડીન ડાઇએસિટેટ, બેન્ઝિલિડીન ડાઇએસિટેટ મળે છે. રેડી? ચાલો, આ બેન્ઝિલિડીન ડાઇએસિટેટનું, બરાબર, આપણે શું કરવાનું? એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવાનું. H2O H+ અથવા H3O+, એસિડિક જળ વિભાજન. તો શું થાય હું તમને સમજાવું. જો પાણીનો અણુ હોય ને, તો અહીંયા ઓક્સિજન અને અહીંયા 2 હાઇડ્રોજન જોડાઈ જાય, બરાબર. એટલે CH3COOH ના 2 મોલ મળે. કેટલા મોલ મળે વિદ્યાર્થી મિત્રો? 2 મોલ. અને અહીંયા એક ઓક્સિજન જોડાઈ જાય, એટલે શું મળશે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન રિંગ CHO, બરાબર. અને સાથે મેં કીધું એ પ્રમાણે 2 મોલ એસિટિક એસિડ લિબરેટ થઈ જાય, બરાબર. એટલે આ મળ્યું બેન્ઝાલ્ડીહાઇડ. શું મળ્યું? બેન્ઝાલ્ડીહાઇડ. બેસ્ટ પદ્ધતિ. ક્લિયર? જો એના વ્યુત્પન્ન પણ લઈ શકાય. આવો બેઠો કોઈ પ્રક્રિયક મૂકી દે તો આ 2 CHOમાં ફેરવાઈ જાય, બરાબર. તો આ બીજી પદ્ધતિ છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા. શેના દ્વારા વિદ્યાર્થી મિત્રો? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા. ક્લિયર? ચાલો, નાવ થર્ડ રિએક્શન જોઈએ. ત્રીજી રિએક્શન શું છે? તો ત્રીજી રિએક્શન છે શાખાના ક્લોરિનેશનથી. શાખીય ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા. ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા. બહુ સારી પદ્ધતિ, બરાબર, પણ બહુ મુશ્કેલ પદ્ધતિ. પદ્ધતિ બહુ સારી પણ મુશ્કેલ બહુ, બરાબર. જો વિદ્યાર્થી કેવી રીતે?
ટોલ્યુઇનનું શાખીય ક્લોરિનેશન કરશો ને એટલે બેન્ઝાલ ક્લોરાઇડ મળશે, જાઇલ જાલ જો. અને પછી એનું જળ વિભાજન કરશો એટલે બેન્ઝાલ્ડિહાઇડ બનશે. અને એની ઔદ્યોગિક પદ્ધતિ આ છે. બરાબર, બહુ ઇઝી મેથડ છે, જરાક સમજજો, એકદમ ઇઝી. બરાબર, જોઈએ કેવી રીતે. સાંભળો, ધારો કે અહીંયા હું લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો ટોલ્યુઇન. ચાલો, मैंने यहाँ ले लिया है टोल्यूइन. ચાલો CH3. હવે જો અહીંયા લેવાનું છે શાખીય ક્લોરિનેશન. શાખા ઉપર ક્લોરિનેશન કરવું હોય તો સૂર્યપ્રકાશની, હું તો એમ કહું ડાઈ ક્લોરિનેશન બોલજો. એટલે 2 times HCl અહીંથી દૂર થઈ જશે. અને 2 times HCl દૂર થશે ને વિદ્યાર્થી મિત્રો, એટલે મને શું મળશે ખબર? CHCl CHCl. એટલે આને શું કહેવાય? બેન્ઝાલ. બેન્ઝીન પ્લસ કાર્બન, બેન્ઝાલ ડાઈક્લોરાઇડ આ પ્રાપ્ત થાય. જો આમાં એક કોન્ટ્રોવર્સી ન થાય. જો અહીંયા Cl2 અને Fe લીધું હોય ને તો પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થઈ જાય, હેલોએરિન બની જાય. તમને ખબર છે, એકવાર ઓર્થો પર ને એકવાર પેરા પર. આ મેં કરાવેલું આગળ તમને. બરાબર, એટલે એ બાબત ધ્યાનમાં રાખજો. આ જૈમિનલ ડાયલાઇડ છે, જૈમિનલ, વિસિનલ નથી, જૈમિનલ છે. ચાલો રેડી, ઓકે. હવે જોઈએ શું થાય. જો આગળ એક સ્ટેપ આગળ જતા રહીએ આની અંદર, કેવી રીતે આગળ જઈશું. આમ જો, હવે આની પાણી સાથે પ્રક્રિયા કરું, પાણી સાથે, તો ArSN2 પ્રક્રિયા થાય, ArSN2. અને આ Cl છે ને એનું વિસ્થાપન કોના દ્વારા થઈ જાય? OH દ્વારા. એટલે અહીંયા OH આવી જાય. તો અહીંથી Cl અને અહીંથી એક H, એવી રીતના 2 times HCl દૂર થાય. બરાબર, અને 2 times HCl દૂર થાય ને તો અહીંયા શું મળશે ખબર? CH, પછી OH, અહીંયા OH. આ જૈમિનલ શું છે? ડાયોલ, જૈમિનલ ડાયોલ કહેવાય. અને હું તમને આગળ પણ કહેતો આવ્યો છું કે એક કાર્બન પર 2 OH સમૂહ હોય ને હાઈલી અનસ્ટેબલ હોય, તો તમારે તરત જ એની અંદરથી પાણીનો અણુ કાઢી નાખવાનો. તો OH અને H કાઢી નાખો એટલે ખાલી એક O બચે. બરાબર, તો શું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? CHO. ઇટ ઇઝ અ બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર, આને બેન્ઝાલ ડાયોલ કહેવાય, બેન્ઝાલ ડાયોલ, જે હાઈલી અનસ્ટેબલ છે. આ સિમ્પલ પ્રોસેસ છે. બરાબર, જો તમને એમ થાય સર 3 વાર ક્લોરિનેશન કરીએ તો, હું સમજાવું. 3 વાર ક્લોરિનેશન કરીએ ને તો CCl, Cl અને Cl આવે. પછી એની પાણી સાથે પ્રક્રિયા, જસ્ટ ફોર યોર નોલેજ હો, તમારી જે પાણી સાથે પ્રક્રિયા કરો તો શું આવે? COH, પછી OH અને અહીંયા OH થઈ ગયું. ઓકે, હવે પાણીનો અણુ દૂર કરો તો -H2O દૂર થાય. બરાબર, તો 2 ઓક્સિજન બચ્યા છે જો. બરાબર, પછી કાર્બન, 2 ઓક્સિજન અને એક હાઇડ્રોજન, COOH બને. સિમ્પલ છે, ક્લિયર. એટલે આ પણ આવો એક ક્વેશ્ચનમાં પૂછી શકે, પણ હવે જો કે એટલું બધું ડિટેલમાં તો નહીં પૂછાય. ક્લિયર. બરાબર, આ સ્ટેપ ચોપડીમાં નથી, ડાયરેક્ટ આપ્યું છે, પણ મેં તમને જરાક સમજાવવા માટે આ પ્રોસેસ કરી છે. બરાબર, ઓકે. જો હવે આમાં બીજું કોઈ એક્ઝામ્પલ ન આવે, ટોલ્યુઇન જ પૂછાય, એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, હવે ચોથી પ્રક્રિયા છે આલ્ડિહાઇડની, અને એ છે ગાટરમાન અને ગોચ પ્રક્રિયા. ગાટરમાન અને ગોચ પ્રક્રિયા. જો PND સર આની પછી એક ચેપ્ટર એમાઇન ચલાવશે, એમાં ગેટરમેન અને ગોચ આવશે, ગેટરમેન અને ગોચ આવશે, ગેટરમેન પ્રક્રિયા આવશે. આ ગાટરમાન છે. શું છે? ગાટરમાન. ક્લિયર થઈ ગયું? બરાબર, એટલે એ ધ્યાનમાં રાખવાનું. ચાલો જો, બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝાલ્ડિહાઇડ અથવા વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બને છે. બહુ સિમ્પલ બાબત છે. અને આ છે ને ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, જે નીટમાં આવે. 11મા ધોરણમાં બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. નાઇટ્રેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન અને ફોર્માઇલેશન. ચોપડીમાં નહોતી, પણ એ કરવી પડે. બરાબર, ચાલો કેવી રીતે થશે સમજાવું. આ બેન્ઝીન રિંગ. બરાબર, ચાલો જો એમાં હું તમને એક પહેલા વસ્તુ કહું. એમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર,
આમાંથી HC≡O નામનો એક પ્રક્રિયક બને. આ આપણો ઇલેક્ટ્રોફાઇલ છે. આ આપણો શું છે? ઇલેક્ટ્રોફાઇલ. બરાબર. અને અહીંયા છે ને આપણે નિર્જળ AlCl3 લીધેલો. આ Cl આ લઈ લે, કારણ કે આ લुईस એસિડ છે ને આ બેઝ છે, તો આ Cl લઈ લેશે. એટલે અહીંયા શું મળશે આપણને? AlCl4-. હવે આ જે પહેલો આપણો ઇલેક્ટ્રોફાઇલ છે વિદ્યાર્થી મિત્રો, એ બેન્ઝીન ઉપર એટેક કરે. બરાબર. હું અહીંયા આવી રીતના નહીં લખવાનું પરીક્ષામાં, તમારે તો સાદી પ્રક્રિયા, હું તો ખાલી સમજાવું છું. CO+HCl નિર્જળ AlCl3. તો શું થાય? આ કાર્બન જે છે ને, બરાબર, એ બેન્ઝીન ઉપર અહીંયા શું મળશે? CHO મળે. અહીંથી H જે છૂટો પડે ને અહીંથી Cl બહાર કાઢી નાખે, એટલે શું મળે? HCl. આ બેન્ઝાલ્ડિહાઇડ. એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ક્લિયર થઈ ગયું? ઓકે, સિમ્પલ પ્રોસેસ. આ ઉપરનું નથી લખવાનું, આ તમને ખાલી જાણકારી માટે કહ્યું. જો આવો કોઈ ક્વેશ્ચન પૂછી નાખે, ધારો કે CH3 છે, બરાબર, અને અહીંયા લખીએ CO+HCl, અને અહીંયા સોરી કાઉન્સ અહીંયા નહીં કરાયો મારાથી, અને અહીંયા લખું નિર્જળ AlCl3. તો તમારે સમજી લેવાનું કે ફોર્માઇલેશન પ્રક્રિયા છે. CHO નામનો ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે. પણ ક્યાં એટેક કરે જોવું પડે. આ ઓર્થોપેરા ઓપરેટિંગ છે, બરાબર. એટલે એકવાર અહીંયા એટેક કરશે ભાઈ, બરાબર, પછી આ બેન્ઝીન રિંગ, બરાબર, અને એકવાર અહીંયા એટેક કરશે, પેરા પર એટેક કરશે, બરાબર. અને તમારી કાઇન્ડ ઇન્ફોર્મેશન માટે, ઇટ ઇઝ અ મેઇન પ્રોડક્ટ, મુખ્ય નિપજ. અને આ શું છે? ગૌણ નિપજ. કેવી નિપજ આવશે ભાઈ? ગૌણ નિપજ. નામકરણ પણ લખી દઉં, ચાલો. આ 1 અને 2, તો નામમાં આવશે 2-મિથાઇલ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા 4-મિથાઇલ લખજો, અથવા લખાય ને ઓર્થોમિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. હવે જો આમાં હું એક ટ્વિસ્ટ ક્વેશ્ચન કરું, ચાલો. ટ્વિસ્ટ ક્વેશ્ચન, બરાબર. અહીંયા આવી રીતનું લખેલું છે, બરાબર. અહીંયા લખી દઉં CrO2Cl2 CS2, અને અહીંયા લખી દઉં H3O+. તો તમારે સમજી જવાનું કે ઇટાડ પ્રક્રિયા છે. ઇટાડમાં મેં કીધું હતું કે CH3 કાઢીને CHO લગાડી દેવાનું. શું લગાડી દેવાનું વિદ્યાર્થી મિત્રો? CH3 કાઢીને CHO. કારણ કે ઇટાડ પ્રક્રિયક છે એ CH3 ને CHO રૂપાંતર કરે છે, એ મેં તમને સમજાવ્યું. તો CHO અને અહીંયા પણ CHO. ચાલો, અહીંયા પણ આ જ બેઠું પૂછાય, અથવા આવું પૂછી નાખે CrO3 અને CH3CO ટ્વાઇઝો, અને સેકન્ડ પૂછી નાખશે ભાઈ H3O+, બરાબર. તો એ પણ CH3 સમૂહ છે, એનું શેમાં રૂપાંતર કરે ભાઈ? CHO માં, બરાબર. તો આના નામ તમને આવડવા જોઈએ. આ એક્સ્ટ્રા પ્રોસેસ છે. આ છે ને, આને જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય. તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે ને એના ઉપર જ ડિપેન્ડેબલ છે. આ ટોટલી બોર્ડનો ક્વેશ્ચન થઈ ગયો. તમને એમ પૂછે ટોલ્યુઇનમાંથી બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ બનાવો, 2 માર્ક્સનો ક્વેશ્ચન. તો 1 અને 2 વાત ક્લિયર થઈ ગયું. ચાલો, રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતની પ્રોસેસ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે ખાલી આજે આલ્ડીહાઇડ કીટોનની બનાવટ અને આલ્ડીહાઇડની બનાવટ શીખા. હજી માત્ર કીટોનની બનાવટ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. જો હું એ લઈશ તો થોડો મોટો વિડીયો થઈ જશે. તો આટલું આપણે જોઈએ. એના ડીપીપી પણ વ્યવસ્થિત સોલ્વ કરવાની. ઓકે, થેન્ક યુ.